નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે લેવાની છે મુલાકાત વિશાલ થ્રેસર, જે અત્યારે ધૂમ મચાવે છે માર્કેટની અંદર. કે હર કોઈ વ્યક્તિ એમ કહે છે કે આપણે ભાઈ આ વખતે તો વિશાલનું થ્રેસર લેવું છે. ગયા વર્ષે તો આપણે એટલી નુકસાની થઈ, એટલી ભાંગતોડ થઈ, તો સૌ પ્રથમ વખત લઈને આવી રહ્યું છે વિશાલ થ્રેસર, જેની અંદર બિલકુલ પણ વેરંટેજનું નામ નથી. તો દર્શક મિત્રો, આપણે શરૂઆત જ કરીએ ટોકરીની અંદરથી. તો દર્શક મિત્રો, આ ટોકરી છે જે તે વિશાલ રેન્જમાં છે અને આરામદાયક તમે પાથરો નાખી શકો છો. બીજું એ કે જે સેન છે આગળ, ટૂંકમાં પહેલા 2 સેન આવતા હતા. તો મિત્રો, આપણે સ્ટોરેજની વાત કરીએ તો આની અંદર મગફળી છે એ 45 થી 50 મણ હમાય, અને કઠોર ટૂંકમાં ચણા છે, મગ છે, અડદ છે, એ અંદાજે 60 થી 70 મણ ની આજુબાજુમાં આપણો સ્ટોરેજ છે. એટલે બહુ વિશાળ સ્ટોરેજ છે. તો જ્યારે આપણે ઘણા એમ કે ભાઈ આપણું ટ્રેક્ટર દબાય છે, તો આમાં એ પ્રશ્ન રહેશે જ નહીં મિત્રો. કેમ કે અહીંયા 65 કિલોનું તો લોડવીલ આપેલું જ છે, એટલે ટ્રેક્ટર દબાવવાની ચિંતા કરતા નહીં તમે હવે. બીજું કે જ્યારે આપણે એવી અમુક ઠેકાણે ચિંતા હોય કે ભાઈ આપણા મજૂર છે તો લેડીઝ છે, તો લેડીઝનો ક્યાંય પણ કપડા કે આવશે એવું ક્યાંય નથી. જે રિબિન પટ્ટી આપી ને તે ફરતી કવરિંગ કરેલી આપેલી છે, એટલે કોઈ પણ ભાઈને આ બાજુથી ઓલી બાજુ જવું હોય તો પણ આમાં પતરું આપેલું છે, સેફટી ફૂલ છે. તો મિત્રો, આ મશીનમાં અલગ આપણે અહીંયા દાંડીઓ જોયો છે. એટલે આપણે આમાં જે જારીનું સેટલમેન્ટ કરવાનું હોય જ્યારે કઠોળની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર, બરાબર, તો જારી આપણે પેલા આખું ખોલવું પડતું હતું. એ માત્ર 2 જ બોલ ખોલવાના છે, એક આ બોલ અને આ. તમારે જારીનું સેટિંગ ઓટોમેટિક થઈ જશે. ને વાત રહી જે એલિવેટર ચોટવાની, જે પટ્ટીથી એલિવેટર ચોટી જતું હતું, તો આની અંદર મિત્રો પટ્ટો આપેલો છે, જેથી કરી ને પટ્ટામાં જેટલો અહીંયા માલ આવશે ને એ આમાં ભરાવવાનો પ્રશ્ન રહેશે નહીં. અન્ય ડબ્બામાં માલ આ બાજુ જતું હોય અને જેમાં વરમ આપેલું છે તે વરમ આમ ફરતું હોય, ઉથમું ફરતું હોય, એટલે આ પટ્ટો છે આમ ખેંચે, વરમ આમ ખેંચે, એટલે અહીંથી માલ કાઢી નાખતા હતા. તો મિત્રો, આમાં એક થોડીક આપણે ખાસિયત જોવા એ મળી છે કે જે આપણે પેલા જૂના ડબ્બા લીધા ને એની અંદર અહીંયા ચોકી બનાવતા, ટૂંકમાં પતરું મારતા, એને ચોકી કહેતા. એ આપણે 25-30 હજાર રૂપિયા, અમુક જગ્યાએ 40,000 સુધીનો ખર્ચો થતો હતો. તો મિત્રો, આમાં એ કંઈ નથી, અહીંયા સ્ટોરેજ આપેલું જ છે. જે આપણે મગની અંદર હેઠે નીચે જતા, અમુક ચણા જતા, તો એનો સ્ટોરેજ અહીંયા આપેલો જ છે. વિશાળ સ્ટોરેજ છે, એટલે આપણે કદાચ 20 વીઘાના ચણા કાઢવા હોય ને તો આ ભરાય ને એવડો સ્ટોરેજ આપેલો છે.